सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु बड़वंत बहुनामी, जय सद्गुरु स्वामी। चरण सरोज तमारा वंदु कर जोड़ी, चरणे शीश धर्या थी दुख नाख्या तोड़ी, जय सद्गुरु स्वामी। नारायण नर भ्राता द्विज गुण तनुधारी, पामर पतित उधार्या अगणित नर नारी, जय सद्गुरु स्वामी। नित्य नित्य नौतम लीला करता विनाशी, 68 तीरथ चरणे कोटि गया काशी, जय सद्गुरु स्वामी। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणा त्वमेव, त्वमेव सर्वं मम देव देव। दिव्य जीवननी ज्योत जगावो, आप करता थई कार्यो दीपावो। मंगलमय सुख नित्य देनारा, जय घनश्याम जय जय करनारा, जय घनश्याम जय जय करनारा। श्री अक्षरधाम नायधिपति स्वामी नारायण बाबा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजान स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। सद्गुरु श्री ने नमो नमः। श्री स्वामी नारायण गादिना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण
સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા અજો અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા પાર્ષદો, વહાલા સત્સંગી બંધુ, આજે દીપોત્સવી સદગુરુ દિન, ચોપડા પૂજન, આ ત્રણેય પર્વ આપણે બધા શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં ઉજવી રહ્યા છીએ. આજના જેમ હમણાં જ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના આશીર્વાદમાં આપણને વાત સમજાવી કે આજે સપરમો દાડો દિવાળીનો પર્વ છે. તો આજના સપરમા દાડે દિવાળીના મંગલ પર્વ દિને જ્યાં જ્યાં આપણા કારણ સત્સંગના મંદિરો છે, ત્યાં જે સંત મહાત્માઓ ત્યાં સેવામાં રોકાયા છે, તેમજ દેશો દેશમાં વસતા સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોએ આજના દિવાળીના મંગલ પર્વ દિને આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને એ જ પ્રાર્થના કરીએ કે આ તમામ સંત મહાનુભાવોને તેમજ દેશ પરદેશમાં વસતા તમામ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બાળકોને આજના આશીર્વાદમાં અને બ્રહ્મયજ્ઞમાં સાથે ને સાથે જ રાખે. આજે બંધુ આપણે બધા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દરબારમાં અહીંયા બંધુ આવ્યા છે. જ્યાં જુઓ ત્યાં બસ નકરો પ્રેમ પ્રેમ અને બાપા કે પ્રેમના જ દર્શન થાય છે. એટલા જ માટે જેમ પેલા કીર્તનમાં કહ્યું તેમ કે પ્રેમ પ્રેમ બસ પ્રેમ છે પ્રભુની પ્રત્યે પ્રેમ છે, પ્રેમ બંધન પ્યારના મેં નિહાળ્યા છે. ભક્તને ભગવાનના સ્નેહ સગપણ ઓર છે. સ્વામી ચરણમાં રાજતા હૈયે
પ્રેમ છે, પ્રભુની પ્રત્યે પ્રેમ છે. બસ જ્યાં જુઓ ત્યાં સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપાના બંધુ આપણે બધાને પ્રેમના દર્શન થઈ રહ્યા છે. આજે બંધુ એ આ પ્રવેશ દ્વારમાં તમે પ્રવેશો તો પ્રવેશ દ્વારમાં પણ સ્વામિનારાયણ ભગવાન બાપા, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બધાને બંધુઓ મીઠો આવકાર આપી રહ્યા છે. બધા આવો ક્યાં? મણિનગર ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં આવો અને આપણે બધાને બંધુ મીઠો આવકાર. હમણાં જ ગુરુદેવ ભગવાન આપણને બસ ભગવાન આપના થાય અને આપે ભગવાન ના થઈએ. આનાથી બંધુ બીજો વિશેષ આનંદ કયો હોઈ શકે? અને ભગવાન બંધુ આપણ સર્વને પોતાના બનાવે, બીજું જોઈએ શું? આવો ભગવાન બંધુ આપણને બધાને આવો આવો મૂર્તિ મારા કે ઘનશ્યામ નવતા મનાવયો, શ્રીજી કૃપાળુ સુખનાથા નવતા મનાવયો. બસ બાપા કે બધા ભગવાન અમારી પાસે આવો, અમે બધાને તમને અમારી એ મૂર્તિમાં બાપા કે રાખીશું. જુઓ ને પ્રવેશ દ્વારમાં બંધુઓ પ્રવેશીએ ત્યાં જ ભગવાન બાપા હિંડોળા ઉપર બંધુઓ હરિવર ઝૂલી રહ્યા છે. તો વળી આપણને મળી સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે બંધુઓ સર્વોપરી જે પરંપરા જે આપણને બંધુઓ મળી છે એ પરંપરા પણ બંધુ અનકોટ બંધુ આરોગી રહી છે. દીપાવલીના બંધુ આ મંગલ પર્વે આપણે આ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આપણ બધાને બંધુ આશીષ આપે છે. બધા પેપરમાં બંધુ જોયું કે સૌના મધ્યે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર અસવાર થઈને ચારે બાજુ મીઠી મીઠી નજર બંધુઓ બધા ઉપર વરસાવી રહ્યા છે અને બધાને બંધુ અભયદાન આપી રહ્યા છે. જેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં કહ્યું કે માણકી પરવાલે કીધી સ્વારી પાર્ષદો ચાલે છત્ર જણીધારી, જોડે જમાર બ્રહ્મચારી હરિજી, મારે મંદિરે આવ્યા રે આવ્યા હરિજી, મારે મંદિરે આવ્યા રે. મુખ મુદ્રાએ મનહાસ ભરી છે, ભક્તો પર જેની દૃષ્ટિ ખરી છે, આવ્યા એ જય અવતારી હરિજી, મારે મંદિરે આવ્યા રે આવ્યા હરિજી, મારે મંદિરે આવ્યા રે. બસ બાપા કે એ હરિવાર આપણા હૃદય મંદિરમાં આવી અને બંધુ ભગવાન બિરાજમાન થઈ ગયા છે. પછી બંધુ શું જોઈએ? ભગવાન જ્યાં બંધુ બિરાજમાન થાય, ભગવાન બંધુ આપણને પોતાના બનાવે. અને જેમ હમણાં જ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના આશીર્વાદને જ વાત સમજાવી કે તમે મારા થયા મારો થયો બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી. બસ ભગવાન બંધુ આપણા થયા ને આપણે ભગવાન ના થયા. હવે ભગવાન ના થઈને રહેવું એ બંધુ આપનું કામ છે. એટલા જ માટે જુઓ ને આજે ભગવાનના સાનિધ્ય કેવી સરસ મજાની બંધુ રંગબેરંગી લાઇટથી બંધુ આખું વાતાવરણ
ઝગમગી રહ્યું છે. વળી પ્રગટ પ્રભુનો પ્રસાદ પણ બંધુ તૈયાર કરવામાં આવ્યો છે. આ બધી સેવામાં આ બધા સંતો મહાત્માઓએ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના બંધુ બધા સેવાભાવી ભક્તોએ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના જે બાઈઓનો વર્ગ છે તેમને પણ બંધુઓ ખૂબ ભગવાન બાપા સ્વામી બાપાની પાસે બંધુ આ દિવાળીના મંગલ પર્વ દિને આ બધા બંધુઓ મજરા કર્યા છે. આજે જે સંતો ભક્તોએ બાઈઓએ ભાઈઓએ જે મજરા કર્યા આ બધાના મજરા સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની પોતાની જે પર્સનલ ડાયરી તેમાં બંધુઓ ભગવાને નોંધ લીધી છે. હમણાં જ બાપા કહે કહો આપણો મનુષ્ય જન્મ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા માટે બંધુ પ્રગટ થયા પધાર્યા. આનાથી બાપા કે વિશેષ આનંદ કયો હોય? આવો પ્રગટની સેવાનો લાભ બાપા કે ક્યાં મળે છે? આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ મળે છે. આ પ્રેમ ભરેલી ભક્તિ બંધુઓ જોવા ક્યાં મળે છે? આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ મળે છે. સૌનો પ્રેમ ભાવ પ્રેમ ભક્તિ જોઈ સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપણા બધા ઉપર બંધુઓ બહુ રાજી થાય છે. આજે બંધુઓ આ બધા ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાના સાનિધ્યમાં બંધુ ચોપડા પૂજન નિમિત્તે એકત્ર થયા છે. હા, હમણાં જ બંધુ ચોપડા પૂજન નિમિત્તે આપણે બધાએ મહાપૂજા પણ કરી. આ પરોક્ષમાં તો બંધુ લક્ષ્મીજીનું પૂજન કરે, પરંતુ આપણે તો બંધુ લક્ષ્મીજીના પતિના પણ પતિ આવા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં કહ્યું કે શ્રીજી બાપા પ્રગટ આપણે ચોપડા પૂજન में ચોપડાનું પૂજન કર્યું નહીં, પરંતુ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બંધુ પૂજન કર્યું. એટલે ભગવાનનું પૂજન કરીએ તો ભગવાન બંધુ આપનું સર્વ પ્રકારે મંગલ કરે 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 ને કરે. દિવાળીના બંધુ પર્વ નિમિત્તે આપણે બંધુ પ્રકાશ પર્વ પણ દિવાળીને કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રકાશ પર્વ પણ કહીએ છીએ. જો આપણે બીજાનું જીવન પ્રકાશિત કરીએ તો જ બંધુ આપણે બધા આ દિવાળીનો ઉત્સવ ઉજવ્યો તે બાપા કે સાર્થક કહેવાય. દિવાળીનો અર્થ કરીએ તો દિવાળે, દિવાળીને બંધુ કહેવામાં આવે છે કે દિવાળે દિવસો સુધારે, એનું નામ દિવાળી. સંસ્કૃત ભાષામાં બંધુ દિવાળીને દીપાવલી કહે છે. દીપાવલી એટલે દીવાની હારમાળા. દીવો એ દરેક ધર્મ કાર્યની અંદર બંધુ શુભ તત્વનું પ્રતીક છે. શું છે? કંઈ પણ બંધુ આપણે મંગળ કાર્ય કરવું હોય તો પેલું શું પ્રગટાવીએ? દીપ પ્રગટાવીએ. માંગલ્યનું પ્રતીક છે. શું છે? માંગલ્યનું
પ્રતીક છે. દીવાની જ્યોત હંમેશા બંધુઓ ક્યાં ગતિ કરે છે? ઉર્ધ્વ ગતિ કરે છે, ઉપર ગતિ કરે છે. એમાં બંધુઓ આપણે સૂચવે છે કે બસ ઊંચા પ્રકારના વિચાર કરવાનું પર્વ એટલે દિવાળી. આજે બંધુઓ આપણે શું કરવાનું છે? બસ સમગ્ર પ્રકૃતિ અને પ્રવૃત્તિને પ્રકાશમાન કરવાનો તહેવાર એટલે દિવાળી. અને એટલે જ બંધુઓ આપણે કહીએ છીએ કે દીવાની જ્યોત જેવા સકલ કરણ હો, એ જ સાચી દિવાળી. જાકારો ક્લેશ આદિ કુટિલ કરણને, એ જ સાચી દિવાળી. બીજાને સાથ દેવા તત્પર રહીએ, એ જ સાચી દિવાળી. ભેટીએ ભાતૃભાવે અવગુણ વિસરી, એ જ સાચી દિવાળી. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે દિવાળી એ બંધુ આનંદનો પર્વ છે. અન્ય સાથે વહેંચવાથી જે વધે એ જ બાપા કે સાચો આનંદ. એક દીવાથી કેટલાય બંધુઓ દીવા પ્રગટે છે. આ શું છે? આ આનંદનું બંધુઓ સત્વનું પ્રતીક છે. શું છે? સત્વનું બાપા કે પ્રતીક છે. ઉત્સવ એટલે સમાજનો થાક ઉતારવાનો અવસર. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, સમૂહ સમૂહ વચ્ચે સદભાવ અને આત્મીયતાનો બાપા કે સેતુ સજાવવાનો બાપા કે આજનું પર્વ. નકામી વાત વિચારીને એક ડગલું બંધુ આગળ વધવાનો નિર્ધાર કરવાનો બંધુ આજનો દિવસ. આવી સભ્યતા બંધુ આપણે ક્યાં જોવા મળે છે? આ ભારતીય સંસ્કૃતિમાં બંધુઓ જોવા મળે છે. આજે સદગુરુ દિન છે. દિવાળીના પર્વે આપણે સદગુરુ દિન નિમિત્તે એ ધ્યાન અને યજ્ઞ આપના ગુરુદેવે બંધુ આપણા માટે યોજ્યા છે. હમણાં જઈ આપણે બધા ધ્યાનનો આનંદ પણ માણ્યો, ગુરુદેવે આશીર્વાદ આપ્યા તો બંધુ જ્ઞાનનો આનંદ પણ માણ્યો. અને ભગવાન આગળ બંધુ આ બધા સંતો ભક્તો સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ બાળકોએ બંધુ કેવી સરસ મજાની બંધુ રંગોળી પૂરી છે, જેની નોંધ બંધુ આ મીડિયા વાળાએ પણ લીધી અને પેપરો વાળાએ પણ લીધી. મીડિયા વાળા બધા કહેવાય. શું કહેવાય ભાઈ? હા, જુઓ પ્રેમ ભક્તિ નો આનંદ ક્યાં છે? તો કે બાપા કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી મણિનગર ધામમાં છે. ભગવાન આગળ બંધુ રંગોળી પૂરી, ભગવાન આગળ બંધુ આપણે આ ચોપડા પૂજન કર્યું. સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ આજના મંગલ પર્વે આપણે એ જ પ્રાર્થના કરીએ કે રંગોળી રમ્ય રંગે હરિમૂર્તિ તણી, ધ્યાન માએ સજાવો દિવાસા ઉર્ધ્વગામી, સકલ સમયમાં સુવિચારો અપાવો. દાસ કેરા સુનામો નિજ જન ગણીને ચોપડામાં સમાવો. દિવાળીના સુપર્વે તવ વિમલ પદે માગીએ એ જલાવો. આપણે બધા બંધુઓ એ દિવાળીના પર્વ દિને ભગવાન બાપા સ્વામી બાપા પાસે આ જ માગીએ છીએ કે પ્રભુ અમે દિવાસા ઉર્ધ્વગામી સકલ સમયમાં અમને બધા આવા સુવિચારો અપાવો. બીજું કંઈ પણ જોઈતું નથી. દાસ કેરા સુનામો
નિધિજન ગણીને ક્યાં હે બાપા તમારા ચોપડામાં અમારા નામ ચડાવી દો. બસ ભગવાન બાપા સ્વામી બાપા પાસે બંધુ આપણે આ માગીએ છીએ. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ હમણાં જ બંધુ એમના આશીર્વાદમાં આપણે આ જણાવ્યું કે આજનો દિવસ એ ધ્યાન કરી અને આપણે ભગવાનમાં કેટલો પ્રેમ થયો છે, કેટલા બ્રહ્માનંદ, મુક્તાનંદ, ગોપાળાનંદ, નિત્યાનંદ આપણે બન્યા છીએ. તે બાપા કે આપણા જીવનને તપાસવાનો બાપા કે આજનો દિવસ છે. સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે ગઢપુર મધ્ય બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે સત્સંગી હોય તેને જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો તપાસ કરવો કે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું, પછી આવું હતું, આટલી ભગવાનની વાસના હતી, આટલી જગતની વાસના હતી. એમ બાપા કે વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો. હવે ભગવાન પાસે માગ્યું ને કે સુવિચારો અપાવો, તો ભગવાન બંધુ સુવિચાર પ્રાપ્ત કરવા હોય તો ભગવાન બંધુ આપણે આ રીતસમ બતાવે છે. બેઠા બેઠા આવા વિચારો કરવા કે આટલી ભગવાનની વાસના હતી, આટલી જગતની વાસના હતી. એમ બાપા કે વર્ષો વર્ષ આવા વિચારનો સરવાળો કર્યા કરવાનો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ તેને થોડે 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 બાપા કે ભગવાનમાં પ્રેમ કરવી અને બંધુ એને નિરંતર બાપા કે ટાળવી. શું કામ કરવાનું છે? જગત સંબંધી જગતની જે વાસના છે તેને બાપા કે ટાળવાની છે. કેમ કે આજે બંધુ દિવાળી છે, આપણે બધાએ બંધુ આપના ખાતા તપાસવાના છે અને ખાતા તપાસતા તપાસતા બાપા કે ખાતા સરભર કરી અને ખાતા બાપા કે સરભર થશે ત્યારે બાપા કે ભગવાનનું ધ્યાન થશે. અને સાથે સાથે ભગવાનનું ધ્યાન કરીને બાપા કે સાચા શ્રી સ્વામિનારાયણ ભગવાનના શરણાગત બનીશું અને સાચા શરણાગત બનીને સાચા હૃદયથી જો ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાર્થના કરીશું તો જરૂર આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ બંધુ દયાળુ ભગવાન નથી. એવા હમણાં બાબા કોઈ ન્યાયકરણ જેવા બીજા કોઈ ન્યાયકરણ શ્રી સ્વામિનારાયણ ભગવાન નથી. એ ન્યાયકરણ ભગવાન બંધુ આપણા બધાના પાપ પુણ્ય કર્મ બધાના ખાતા બંધુઓ સરભર કરી અને આપણને બધાને એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં કહ્યું કે પાપ પુણ્ય સર્વે કર્મ અનેક જન્મ લટાડ્યા, ખાતા વળી ગયા તારી પૂરી દયા પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામે. શ્રીજી બાપા પ્રગટ મળ્યા, સ્વામિનારાયણ ગાદી મળે પ્યારા સ્વામી. જય બોલો આનંદ ને પામે. બાબા કે જો ભગવાનના સાચા શરણાગત બનવું હોય તો બાબા કે દેહ ભાવને ભૂલવું પડશે.
જ્યાં સુધી બાપા કી દેહ ભાવ ભૂલાશે નહીં ત્યાં સુધી બાપા કી સાચા શરણાગત બનાશે નહીં. અને સાચા શરણાગત નહીં બનાય, દેહ ભાવ નહીં ભૂલાય ત્યાં સુધી બાપા કી ભગવાનની મૂર્તિમાં રહેવાશે નહીં, અનાદિ મુક્તની પંક્તિમાં નહીં પડાય. એટલા જ માટે આપને બધાને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડવાને માટે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બંધુ અક્ષરધામથી આ પૃથ્વી ઉપર વિચરણ છે. એટલા જ માટે આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહે છે કે શરણાગતના દેહાદિક ટાળી ઘણા જન્મોના કર્મો બાળે રે કરો મુક્તના દેસારા હે ભક્તિ ધર્મ દુલારા વંદન કરું શ્રીજી પ્રાણ પ્યારા હે ભક્તિ ધર્મ દુલારા. આમ બાબા કે સાચા હૃદય જો ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન કૃપાળુ છે, દયાળુ છે. આપણે જો એમના શરણે રહીએ તો ભગવાન બાપા સ્વામી બાપા આપણા બધાના સર્વે ગુના માફ કરી અને આપણે બધાને બંધવું પોતાની મૂર્તિના સુખે સુખ્યા કરી દે ને કરી દે. પણ બંધુ આપણે સાચા શરણાગત ન થયા હોઈએ અને પછી વાંક કાઢીએ ભગવાનનો કે ભગવાને મારું સારું કર્યું નહીં. એટલે આ ભગવાન તો બધાનું ભલું કરવાને માટે અક્ષરધામથી આ પૃથ્વી પર પધાર્યા છે. તમે બધા શા માટે ભગવાનની પાસે આવ્યા છો? આપનું ભલું થાય એટલા માટે ભગવાન પાસે આવ્યા છે. ચોપડા પૂજન માટે ભગવાન પાસે શા માટે આવ્યા? કે બસ આપનું આ વર્ષ બધું સુખમય જાય અને આ ચોપડામાં બધું સારું ચિતરીએ. શું ચિતરવાનું છે? ખોટું નહીં ચિતરવાનું. આમાં પછી નીતિમય બાપા કે જીવન જીવી અને જો આપણે આ ચોપડા ચિતરીએ તો ભગવાન બાપા સ્વામી બાપા આપણા ભેગા ભળે અને ચોપડામાં પણ સારું લખાવે અને કોથળીમાં પણ સારું ભરાવે. પછી આપણે સાચા શરણાગત બનીએ નહીં, સાચું લખીએ નહીં અને પછી ભગવાનનો વાંક કાઢીએ તો ચાલે ભાઈ? ના. ભગવાન બાપા સ્વામી બાપાનું તો બિરુદ છે કે અમારે તો એ જીવોનું સારું કરવું, જીવોનું કલ્યાણ કરવું. જીવ પ્રાણી માત્રનું બાપા કે પ્રાણી માત્રનું બાપા કે પોષણ કરવું. તેમાં બંધુ જીવની બાપા કે પ્રથમ ફરજ છે કે ભગવાનના શરણે જવું, ભગવાનની આજ્ઞાનું એટલે ધર્મનું બંધવું પાલન કરવું, એમના આશ્રિત બનીને રહેવું. અને આવા જે ભક્ત બને તેના બધા ગુના બંધવું ભગવાન માફ કરી દે. સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બહુ બાપા કે દયાળુ છે, બહુ કૃપાળુ છે. એ ભગવાન ક્યારે પણ પોતાની જે દયાળુતા તેનો ભગવાન ક્યારે પણ બંધુઓ ત્યાગ કરતા નથી. એટલા જ માટે આપના નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતાની અંદર કહે છે કે જેમાં હિન્દુમાં અગ્નિ નહીં, નહીં અર્કમાહી અંધાર, તેમાં પ્રભુ પ્રગટમાં નોય અમંગળ નિરધાર. વિદ્યુત ન તજવાની શીતળતા ન તજે શ્રીખંડ, તેમાં કલ્યાણ મહારાજમાં રહ્યું અતિશય અખંડ. એ દ્રષ્ટાંતને ઉરધરી રેવું
નિસંશય નિર્ભય વળી નિષ્કુળાનંદ નિશ્ચય કહે સત્યમાન જો સહુ મળી. નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે આવા દયાળુ, આવા કૃપાળુ, સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા બંધુ આપણને મળ્યા. તો શું કરવાનું છે આપણે આજના આનંદદાયી પ્રસંગે? બસ એ ભગવાન બાપા, સ્વામી બાપાથી બંધુ પ્રેમ કરી અને બંધુ આપણે જોડાઈ જવાનું છે. જો આપણે અતિશય પ્રેમ કરીને જોડાઈ જઈશું તો ભગવાન પણ બંધુ જરૂર આપણા ઉપર ભગવાન હિત રાખશે. જો આપણે પ્રેમ કરીશું તો ભગવાન બંધુ આપણે પ્રેમ કરશે. આપણે જો ભગવાન, આ લોકમાં પણ એવું જ છે ને, જો આપણે કોઈને પ્રેમ કરીએ તો બંધુ આપણામાં પ્રેમ કરે. આપણે પ્રેમ ન કરીએ તો, અને ભગવાનમાં પ્રેમ કરીએ તો બધા બંધુ આપણામાં પ્રેમ કરે. એટલા જ માટે આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગઢપુર મધ્યે બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે ગમે તેવા વચનના ભીડામાં લઈએ. શું કહે છે ભગવાન? કહે છે અમે ગમે તેવા વચનના ભીડામાં લઈએ, એનું ગમતું મુકાવી અને ભગવાન કે અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત ભગવાન કે મૂંઝાય નહીં. આવો હોય તેને બંધુ ભગવાને પ્રેમી ભક્ત કહ્યો છે. એને ભગવાને બંધુ પાકા હરિભક્તનું બંધુ ભગવાને સર્ટિફિકેટ આપ્યું છે. અને ભગવાન કે આવા જે પાકા પ્રેમી હરિભક્ત હોય એને કહેવું ન પડે કે પ્રભુ તમે અમારા ઉપર દયા રાખજો, તમે અમારા ઉપર હિત રાખજો. ભગવાન કે આવા ભક્ત ઉપર અમારે વગર કર્યું સેજે સેજે ભગવાન કે હિત થાય છે. અને ભગવાન કે આવા ગુણ ન હોય તો હિત કરવા જઈએ તો પણ ભગવાન કે અમને હિત થતું નથી. ભગવાન કે અમારી તો આવી જ પ્રકૃતિ છે કે જેના હૃદયમાં ભગવાનની આવી પરિપૂર્ણ ભક્તિ હોય તેના ઉપર ભગવાન કે અમારે વગર કર્યું સેજે સેજે હેત થાય છે. આવી પ્રેમ ભક્તિ યુક્ત હતા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ચારણભાઈ સ્થિતિ બંધુ ભગવાને બહુ ગરીબ રાખી હતી. ભગવાનનો ભક્ત એમ જ માને કે ભગવાન મને જેમ રાખ્યો છે તેમ ભગવાને મને બરોબર જ રાખ્યો છે. ભગવાને મને જે રાખ્યો છે તે ભગવાને મને બરોબર જ રાખ્યો છે. આ ચારણભાઈ જો ભગવાનના આશ્રિત હતા તો બંધુ એને આવી સમજણ દ્રઢ કરી હતી. અને આવી સમજણ દ્રઢ કરે એ જ બાપા કે ભગવાનનો આશ્રિત બની શકે. બહુ ગરીબ હતા પરંતુ બંધુ હિંમત બહુ હતી, ભગવાનનું બળ બહુ હતું. ગરીબ પરિસ્થિતિ પણ બંધુ ભગવાનને ભૂલતા અખંડ બંધુઓ ભગવાનનું ભજન કરતા હતા. આપણે તો કેવા સવાર થયા, દુઃખ આવી પડે ભગવાનનું ભજન બરોબરનું કરીએ, અને જ્યાં દુઃખ મટી ગયું એટલે ના. આમ તો બંધુ આવું દુઃખ આવ્યું. 3 દીકરા હતા. સમય સમયનું બંધુઓ કામ કરે છે. કોઈ બંધુ આ લોકમાં જન્મ્યો, કોઈ પણ અમરપાટો લઈને આવ્યો નથી. સમય સમયનું કામ કરે છે. જેટલી બંધુઓ ભગવાને મારી તમારી જેટલા શ્વાસ લેવાના નક્કી રાખ્યા હશે એટલા જ બંધુ આ શ્વાસ આપણે પૃથ્વી ઉપર લઈ શકવાના છીએ. સમય સમયનું કામ કરી ગયો. એમ કરતા કરતા બંધુ એ ચારણભાઈના જે પતિ હતા એ પતિનું બંધુ મૃત્યુ થયું. પરંતુ ભગવાનનું બળ હતું.
ભગવાનનો આશરો હતો. તો ભગવાને જે કંઈ કર્યું તે ભગવાને મારું સારું કર્યું. હા, સંસાર છે. જો પતિ ધામમાં જાય તો બંધવું, તો પણ ઘર બંધવું કેવું થઈ જાય? વેરણ શરણ થઈ જાય. પત્ની જાય તો પણ ભર્યું ભાદર્યું ઘર હોય તો કે બસ હવે ઘર તો મારું ઉજ્જડ થઈ ગયું. એ સંસારનો રિવાજ છે. તેમ બાઈ તો બંધવું નિર્ધાર બની ગયા. હવે કોઈનો આધાર રહ્યો નહીં. પણ હા, આપણા બધાનો આધાર કોણ છે? ભગવાન છે. જેને ભગવાનનો આધાર છે એને બંધુઓ કોઈ જાતની ચિંતા નથી. પતિ બંધુઓ ધામમાં ગયા, જમવા માટે બંધુઓ ઘરમાં અનાજ પણ નથી. બાળકો બંધુઓ ભૂખ્યા ભૂખ્યા રડતા રડતા બંધુઓ સૂઈ જાય અને સવારે જાગે ત્યાં બંધુ એની માને કે માં કંઈક જમવાનું આપ, અમને બહુ ભૂખ લાગી છે કે છે. ત્યારે માની આંખમાં બંધુ આંસુ આવી જાય. રડતી રડતી માં એમના દીકરાઓને કે બેટા, તમે મારા જેવી કમ ભાગીને ઘેર જન્મ લીધો, તેના કારણે તમને ભૂખનું દુઃખ તમને રડાવે છે, સતાવે છે કે છે. આટલું બંધવું એની સ્થિતિ હતી. આટલું બંધવું ભગવાને એના જીવનમાં બંધવું કષ્ટ આપ્યું, છતાં પણ એને સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો અચળ ભરોસો, દૃઢ વિશ્વાસ, ભગવાન પ્રત્યે બંધુ શ્રદ્ધા, નિષ્ઠા, એની ભક્તિ, તેમાં બંધુ એ બાઈ સહેજ પણ બંધુ આંચ આવવા દેતી નહોતી. સવાર થતાં બંધુઓ ગામમાં ભીખ માગવાને માટે જાય. ભિક્ષામાં શું મળે ભાઈ? ખોરી જુવાર. શું મળે? ખોરી જુવાર મળે. તે લાવી બાફીને બંધુઓ તૈયાર કરે. બાળકો પણ સંસ્કારી હતા. એને પણ બંધુઓ ભગવાન પ્રત્યે નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ, ભરોસો હતો. જે મળે, ખોરી જાર મળી, બાફી તૈયાર થઈ, તો જે મળ્યું તે ભગવાનને જમાડી અને પછી બંધુઓ આપણે જમવાનું. તો આ બાળકો પણ બંધુઓ સંસ્કાર તેના કારણે ભલે ખોરી તો ખોરી, બાફેલી તો બાફેલી, આ જુવાર બંધુઓ ભગવાનને જમાડી અને પછી બંધુઓ પોતે ભોજન કરતા હતા. અને આ પ્રમાણે બંધુ આવું દ્રશ્ય જોઈ પેલી બાઈને એમ થયું કે મારે ભગવાનને પણ જમાડવા માટે સારું અનાજ મારા ઘરમાં નહીં, ભગવાનને મારે આ ખોરી જાર જમાડવી પડે. આ જોઈને બંધુ, આ દ્રશ્ય જોઈ બાઈને બંધુ આંખમાં આંસુ આવી ગયા. આર્તનાદે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે તો 56 ભોગ જમનારા છો. શું જમનારા છો? 56 ભોગ હે પ્રભુ આપ જમનારા છો. મારા જેવી ભિખારણના ઘરે તમે હે પ્રભુ ક્યાંથી જમવા આવો? આ બાળકો આપને જમાડે છે, પણ આપ ક્યાંથી જમવા આવો કે છે? તમને તો ખોરી જુવારનું ભોજન પણ હે પ્રભુ ભાવતું નહીં હોય, ગમતું નહીં હોય કે છે. જો હે પ્રભુ એક વાર તમે જો મારા હાથનું ભોજન જમો. શું ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમે એક વાર જો મારા હાથનું ભોજન જમો તો જરૂર મારો ભૂખમરો દૂર થઈ જાય. ભગવાન જો બંધુ આપણી સેવા અંગીકાર કરે, આ બધાના બંધુ ભૂખમરા દૂર થઈ ગયા. તેનું કારણ કે સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ આપની સેવા અંગીકાર કરી. તેના કારણે
આપણા બધાના બંધુઓ ભૂખમરા દૂર થઈ ગયા. ભગવાને બંધુ આશીર્વાદ આપ્યા કે જે મારા આશ્રિત બને અને આ પ્રમાણે શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા કેળવે અને મારી આજ્ઞાનું પાલન કરે તો ભગવાને કેવા આશીર્વાદ આપ્યા કે આપે આશીષ બેલડો ને સુણો કૃપા ભર્યા એના મોલ રે કહે છે વાલો કરી કૃપા રે મારા આશ્રિત આલોકમાં અનવસ્ત્રે દુઃખી નહીં થાય રે કહે છે વાલો કરી કૃપા રે એ સાચા કાળી દેવો આવશે નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે કહે છે વાલો કરે કૃપા રે તો પણ જળવીશ મારા જનને કોલ મારો મિથ્યા નહીં થાય રે કહે છે વાલો કરે કૃપા રે. બસ આ બાઈએ પણ બંધુ સાચા ભાવે ભગવાનને આવી પ્રાર્થના કરી કે પ્રભુ તમે એક વાર જો તમે મારા હાથનું ભોજન જમો તો મારો આ બધો દુઃખ મરો ભૂખ મરો બધો દૂર થઈ જાય કે છે. આ પ્રમાણે બંધુ ગદગદ કંઠે પ્રેમ ભાવે આર્તનાદે જ્યાં બંધુ આ ચારણબાઈએ જ્યાં ભગવાનને પ્રાર્થના કરી ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે ભક્ત પંચ વિષયમાંથી પ્રીતિ તોડી અને ભગવાનમાં જોડાઈ જાય, શેમાંથી? પંચ વિષયમાંથી, આ જગત સંબંધી જે પંચ વિષય તેમાંથી પ્રીતિ તોડી અને જો ભગવાનમાં જોડાઈ જાય અને જગત સંબંધી પંચ વિષયમાં પ્રીતિ તોડીને ભગવાન સંબંધી પંચ વિષયમાં પ્રીતિ કરીને ભગવાનમાં જોડાઈ જાય તો ભગવાન તેમને વશ થઈ અને જરૂર ભગવાન તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરે 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 ને કરે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પંચ વિષયને પરહરી થયા અરિમના ઇન્દ્રિય તણા પરલોકની પ્રતિતાણી સયા કષ્ટ શરીરે ઘણા. એવી રીતે હરિભક્તની પ્રભુ વિના બીજે પ્રીતિ નહીં. નિષ્કુળાનંદ નકી વાર્તા હરિજનની વર્ણવી કહી. શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને ભગવાનને વિશે જેને અતિશય પ્રીતિ છે એ બાબા કે ઘણી મોટી વાત છે. શું છે? જેને ભગવાનને વિશે પ્રીતિ છે એ ભગવાન કે છે ઘણી મોટી વાત છે. ઓહો, ભગવાન કે છે ઓહો, ગોપાલ સ્વામી આદિ ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે સંત હતા, અતિશય પ્રીતિવાળા જે હરિભક્ત હતા એ ભગવાન કે અમને સાંભળી આવ્યા કે છે. એટલા માટે સંતો ભક્તો માગે છે કે પ્રભુ અમારે બીજું કંઈ પણ જોઈતું નથી, અમારે તો આપનામાં પ્રેમ કરવો છે. માટે સંતો ભક્તો કહે છે કે સ્નેહ કરવા દો, હરે પ્રેમ કરવા દો, માથો બીડીને વાલથી સ્વામી બાપા મળવા દો, મને પ્યાર કરવા દો. બંધુ ભગવાનમાં સ્નેહ પ્રેમ કરવો હશે તો જગત સંબંધી જે પંચ વિષય છે તેનો ત્યાગ કરવો પડશે અને ભગવાન સંબંધી પંચ વિષય તેનું બાપા કે ગ્રહણ કરવું પડશે. અને ભગવાન સંબંધી પંચ વિષયનું ગ્રહણ કરી અને જો ભગવાનના સ્નેહવાળા પ્રીતિવાળા જો ભક્તો બનીશું તો ભગવાન કે આવા સંતો હોય તો સંતો પણ ભગવાન કે અમને સાંભળી આવે અને ભક્તો હોય તો ભક્તો પણ ભગવાન કે અમને સાંભળી આવે. તેમ બંધુ પેલી જે ચારણબાઈ હતી આ પ્રમાણે બંધુ ભગવાન સંબંધી જે પંચવિષય કેળવીને અને ભગવાનમાં બંધુ આવો પ્રેમ કર્યો હતો તેના કારણે આર્તનાદે
જ્યાં બંધુ આ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનની પ્રાર્થના કરતાં કરતાં બંધુ મુક્તાન સામેનું રચેલું કીર્તન ગાતી જાય અને ભગવાનને બંધુ પ્રાર્થના કરતી જાય અને આ પ્રમાણે બંધુ એ ભગવાનની આગળ કીર્તન બોલતી જાય. મોહન સંગાતે થઈ પ્રીતડી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી રે, મેં તો જાણી છે રસની રીતડી જી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી રે, મેં તો અંતરદારી છે તીખી ટેકને રે, મેં તો અંતરદારી છે તીખી ટેકને રે, હું તો પામી છું પરમ વિવેકને જી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી રે. આમ બંધુ પેલી ચારણભાઈ કહે છે કે મેં તો મોહન એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, કોણ? મોહન એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, તેમને સંગે મેં પ્રેમ કર્યો છે, પ્રીત કરી છે. એની સાથે મને પ્રીત બંધાણી છે કે પ્રીત બંધાણી. સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, પ્રીત બંધાણી. સુખાડા સ્વામી બાપાને સંગ પ્રીત બંધાણી, હું તો રંગાણી રૂપાડા સ્વામી બાપાના રંગમાં હું રંગાણી. બસ બંધુ, જો ભગવાન સાથે પ્રીત બંધાણી હોય તો પેલી ચારણબાઈ કહે છે કે મોહન એવા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાથે મેં પ્રીત કરી છે. કારણ કે રસમાં રસ એ છે. કોણ છે? રસમાં રસ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહ્યું કે રસીલી મૂર્તિ સુખ કી ખા અવતારી શ્રીજી જીવન પ્રાણ, અવતાર સ્વામી બાપા જીવન પ્રાણ. દિવ્ય રૂપાકર દિવ્ય સુખાકર દિવ્ય ગુણાકાર વા દિવ્ય ગુણાકાર, દિવ્ય રૂપાકર દિવ્ય સુખાકર દિવ્ય ગુણાકાર વા દિવ્ય સુખાકાર. રસેલી મૂર્તિ સુખ કી ખા અવતારી શ્રીજી જીવન પ્રાણ. રસમાં રસ બંધુઓ કોણ છે? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા છે. પેલી બાઈ કે છે આવું મેં ભગવાનનો મહિમા જાણી અને મેં ભગવાન સાથે પ્રેમ કર્યો છે અને પરમ પ્રીતિ ભગવાન સાથે બાંધી છે અને પરમ વિવેકથી ટેક બાંધી છે. શું કે છે? પરમ વિવેકથી મેં ટેક બાંધી છે. તેથી મારે તો હે પ્રભુ આપના વિના બીજું બધું હરામ છે કે છે. માટે આગળ મુક્તાન સ્વામીના કીર્તનની પંક્તિ ગાઈને કે છે માટે હરિ વિના અન્ય તે હરામ છે રે, માટે હરિ વિના અન્ય તે હરામ છે રે, એવી તે કાયા ખંડ આઠું જામ છે જી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી. પેલી ચારણબાઈ કહે છે કે હે પ્રભુ માર તો આપના વિના અન્ય પંચ વિષય તથા પદાર્થ માત્ર કેવા છે? હરામ છે કે છે. એ જ વાત બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ જ્યારે કાર્યાણી મધ્ય બિરાજમાન હતા, શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે ભક્ત આ જગત સંબંધી જે પંચ વિષય છે એ જગત સંબંધી પંચ વિષયને હરામ કરીને પંચે પ્રકારે ભગવાનમાં જોડાણો છે, તે ભક્ત ભગવાન કે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાન કે ભગવાનની મૂર્તિ પણ તે ભક્તના ભેળીને ભેળી જ જાય છે કે છે.
ભગવાનની સાથે રહેવું હોય તો, ભગવાનની સાથે નાતો બાંધવો હોય તો આ જગત સંબંધી પંચ વિષયને બાપા કે હરામ કરવા પડે, તો એ ભગવાનનો નાતો મારો અને તમારો બંધવું અખંડ રહે. પેલી ચારણબાઈ કહે છે કે હે પ્રભુ, મારે તો આપના વિના બીજું બધું હરામ છે. અખંડ એ આપનું જ રટન, આપનું જ ભજન. વળી હે પ્રભુ, મેં તો આપને ગમવા માટે આપની સાથે રમવાની ટેક લીધી છે. માટે બાઈ આગળ કહે છે, મુક્તાનંદના સ્વામીને ગમવારે, મુક્તાનંદના સ્વામીને ગમવારે, મેં તો ટેકા લીધી છે સુરમવાજી રે, મેં તો ટેકા લીધી છે સુરમવાજી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી રે, મોહન સંગાતે થઈ પ્રીતડી રે. બસ ભગવાન બંધુ આપને ગમી જાય. બાઈ કહે છે કે હે પ્રભુ, મુક્તાન સ્વામીને ગમવા રે, મેં તો ટેક લીધી છે એ ભગવાનની સાથે રમવા રે. જો પંચ વિષયને બંધવું, જગત સંબંધી પંચ વિષયને હરામ કરી નાખીએ તો બંધવું ભગવાન સદાય આપની ભેગા ને ભેગા જ રહે. તો બંધવું ભગવાન આપને ગમ્યા કહેવાય. જેમ પેલા કીધું કે ગમતા રે વાલો મુજને બહુએ ગમતા, દિનક દિન દિન દિના દિનતા, દિનક દિન દિન દિના તા, રે રમતા રે સ્વામી બાપા મુજ સંગ રમતા તા, દિનક દિન દિન દિના દિનતા, દિનક દિન 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 મુજ પર મીઠી નજર કરતા, કોમર કર મુજ શિર ધરતા તા, દિનક દિન દિન દિના દિનતા, દિનક દિન દિન દિના તા, દિનક દિન દિન દિના દિનતા, દિનક દિન દિન દિના. બસ આવા બાપા કે આપણે બધાને સારા બનવાનું છે. બહારથી તો બંધુ હું તમે બધા સારા દેખાઈએ, ઓહો આ ભક્ત તો બહુ સારા છે. ને સારા રહેવું હોય તો સંત પણ બહુ સારા છે, બહુ રૂપાળા છે. આવા સંત ન મળે કે છે, એમ કે ને શું કે છે, પણ આવા સંત ન મળે એવા સંત આપણે બનવું હોય તો બાપા કે જગત સંબંધી જે પંચ વિષય છે તે બાપા કે અમારે તમારે બધાને બાપા કે હરામ કરવાના છે. જેવા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે ભાઈ આ 6 વાના હોય, એક તો દ્રવ્યાદિકનો લોભ, સ્ત્રીને વિશે બેઠાડવાની વાસના, રસને વિશે જીવવાની આસક્તિ, દેહાભિમાન, કુસંગીમાં અને સંબંધીમાં હેત રહી જાય. આ 6 વાના જેને હોય, અમને તો અમને, તમને હોય તો તમને, તો બાપા કે જીવતે ને મરીને સુખ થાય નહીં. ભગવાનના બંધુ લાડકવાયા બનવું છે. સારાનું સર્ટિફિકેટ બંધુ જે ભગવાને આપણને આપ્યું છે એ સર્ટિફિકેટને બંધુ આપણે સાચવી રાખવાનું છે. તમે બંધુઓ કોઈ ડિગ્રી મેળવી કેવું સર્ટિફિકેટ ઘરમાં સાચવી રાખો છો? બિઝનેસ કરે ત્યાં સાચવી રાખો. કેમ કે જુએ કે હો સારી ડિગ્રી પ્રાપ્ત કરી છે ભાઈ, બહુ મોટા માણસ હશે ભાઈ, એમ બહુ સારા હશે. ડિગ્રી ઉપરથી ખબર પડે ને ભાઈ, સર્ટિફિકેટ ઉપર ખબર પડે ને. હે તેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ પણ બંધુ આપણે સારા સાચા બાપા પ્રેમ ભરેલી ભક્તિ કરવી હોય તો આવો ક્યાં? આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે. અહીંયા બધા કેવા સંતો ભક્તો ભેગા થયા છે, પ્રેમ ભરેલા ભક્તો સંતો ભેગા થયા છે. આ સર્ટિફિકેટને બાપા કે સાચવવું હોય તો જગત સંબંધી જે પંચ વિષયથી તેને બાપા કે હરામ કરવા પડશે. તો બાપા કે આ સર્ટિફિકેટને આપણે સાચવ્યું કહેવાશે.
અને આ સર્ટિફિકેટને જે સાચવે તેના ઉપર બંધુઓ ભગવાન રાજી થાય, તેની સાથે બંધુઓ ભગવાન ગમે, તેની સાથે ભગવાન રમે, અને તેને બંધુ એ ભગવાન તેના ઉપર નજર પણ મીઠી કરે અને પોતાનું એ કોમળ કર એના માથા ઉપર ભગવાન ફેરવે. પછી બીજું શું જોઈએ? જ્યાં બાઈએ બંધુ આ પ્રમાણે એ પ્રેમ ભરેલી ભક્તિથી પ્રાર્થના ભગવાનને કરી, અને તે સમયે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન તો ક્યાં બિરાજમાન હતા? માંગરોળ ગામમાં બંધુઓ ભગવાન બિરાજમાન હતા. આ બાઈનો બંધુ પ્રેમ ભરેલી ભક્તિનો અંતરનાદ સાંભળી તરત જ બંધુઓ ભગવાન માંગરોળથી પેલા બાઈને ઘેર જઈ ભગવાને સાંકળ ખખડાવી. સાંકળ ખખડાવીને ભગવાન કહે છે કે બેન, ઓ બેન, દરવાજો ખોલો કે છે. પેલી બાઈને કે કોણ મારો ભાઈ આવ્યો કે મને બેન કહીને બોલાવે છે? એક બંધુ, તમે તમારા ઘરની અંદર દીકરાને બેટા કહીને બોલાવો તો પેલા દીકરાને એમ થાય કે ઓહો, મારા બાપે મને બેટો કહીને બોલાવ્યો. દીકરાને બેટી કહીને બોલાવો તો એક ભક્ત આવ્યા મારી પાસે, બાપજી મારી જિંદગીમાં મારા બાપે મને બેટો કહીને બોલાવ્યો નથી, અને બાપા તમે મને બેટો કહીને બોલાવ્યો? મારા બાપે મને જિંદગીમાં, મારી માએ કે મારા બાપે મને મારી જિંદગીમાં કીધી બેટો કે નહીં બોલાવ્યો કે છે, અને તમે તો મને બેટો કહીને બોલાવ્યો કે છે. આ પ્રેમ છે ભગવાનનો. ત્યાં પેલી બાઈને તો મને બેન કહીને કોણ બોલાવે છે કે છે. જ્યાં બેન કહીને બોલાવીને ભગવાન કહે છે બેન, ઓ બેન, દરવાજો ખોલો કે છે. આ સાત સામે જ્યાં બાઈ ચારણ બાઈએ દરવાજો ખોલ્યો ત્યાં તો બંધુ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના બંધુ દર્શન કર્યા. શું બાકી રે ભાઈ? ભગવાન બંધુઓ બેન કહીને બોલાવે કે ભગવાન બંધુઓ બેટા કે બેટી દીકરી કહીને બોલાવે? આથી બંધુ અધિક બીજું જોઈએ શું આપણને? જોઈએ ના. જ્યાં ભગવાન બેટા કે બેન કહીને બોલાવે ત્યાં બંધુઓ જગત સંબંધી પંચ વિષય છે બધા બંધુઓ હરામ થઈ જાય. આ દર્શન થતાની સાથે જ પેલી બાઈ તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં બંધુઓ ઢળી પડી અને પ્રેમાસુથી આ ભગવાનના ચરણાબેન બંધુઓ પખાડી નાખ્યા, ભીંજવી દીધા. શ્રી સ્વામિનારાયણ ભગવાન અતિ વાત્સલ્ય ભાવથી પોતાનો કોમળ કર પેલા બાઈના માથા ઉપર બંધવું ભગવાન કોમળ કર પોતાનો મૂક્યો. મૂકીને બોલ્યા, દીકરી તને બહુ ભૂખ લાગી છે કે? ભગવાન કહે છે દીકરી મને પણ બહુ ભૂખ લાગી છે. શું કહે છે? ભગવાન કહે છે કે દીકરી મને પણ બહુ ભૂખ લાગી છે કે છે, માટે કંઈક જમવાનું હોય તો ભગવાન કે મને આપ કે છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કે છે કે સાચો ભાવ હોય, સાચો ભાવ જાગે તો આપનો ભાવ પણ બંધવું ભગવાનને ભૂખરૂપ બની જાય છે. આ બાઈનો સાચો ભાવ હતો તો ભગવાન શું કહે છે? દીકરી મને બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું ભગવાન કે મને આપ કે છે. બસ બાઈનો જે ભાવ હતો એ ભગવાનની ભૂખ રૂપે થયો. મહારાજ ને કહે છે કે પ્રભુ થોડી વાર બેસો કે છે, હમણાં જ હું આપના માટે લોટ માગી લાવું કે છે. જો મળે લોટ સારો તો આપણે ભાખરી બનાવી અને હે પ્રભુ આપને જમાડું કે છે. ત્યારે ભગવાન તો બંધુ શેના ભૂખ્યા હતા?
પ્રેમના ભૂખ્યા હતા. જેમાં આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહ્યું કે જય ઘનશ્યામ જય જય કરનારા કરીએ નામના પુરુષોત્તમ પ્યારા નિત્ય નવા શણગાર સજો છો ભક્તોના ભાવે રૂડ થાળ જમો છો પરજા પ્રગટ દઈ કોડ પુરનારા જય ઘન શ્યામ જય જય કરનારા કરીએ નમન પુરુષોત્તમ પ્યારા. ત્યારે ભગવાન પેલી બાઈને કહે છે કે હે બેન, હે દીકરી, અમે તો પ્રેમના ભૂખ્યા છીએ કે છે. શેના ભૂખ્યા છીએ? અમે તો પ્રેમના ભૂખ્યા છીએ કે છે. દીકરી, ભિક્ષા માગવા જવાની કઈ પણ જરૂર નથી કે છે. આ પતરાવાળામાં ભગવાન કે શું છે કે છે? શું કે છે કે આ પતરાવાળામાં શું છે? ત્યારે પેલી દીકરી કહે છે કે મહારાજ, એ તો ખોરી બાફેલી જુવાર છે કે છે. બસ ભગવાન કે મને જુવાર જમવાને માટે આપો કે છે. શું કે છે? મને એ જુવાર જમવાને માટે આપો. ભાઈ કે મહારાજ, આ જુવાર ન અપાય કે છે. આ જુવાર તો હે પ્રભુ મોઢામાં મૂકતા બકારી આવે કે છે. શું આવે? ખોરી જુવાર હે પ્રભુ ખાતા તો મોઢામાં મૂકતા પહેલા જ બકારી આવે કે છે. એ તો હે પ્રભુ અમારા જેવા ગરીબ ભિખારી હોય એ ખાઈ શકે કે છે. તમને આ ન અપાય કે છે. આમ બાઈ તો બંધુ કહેતા જ રહ્યા અને ભગવાન બંધુ પેલા પતરાવાળ હાથમાં લઈ અને ભગવાન બંધુ જમવા મંડી પડ્યા. અને ભગવાન કહે છે કે બાઈ આ તો બહુ સ્વાદિષ્ટ છે કે છે. આવો સ્વાદ તો ઘનશ્યામ પ્રભુ કહે છે કે અમે માતાનું ધાવણ ધાવતા હતા ત્યારે એ સ્તનપાનમાં પણ ભગવાન કે આવો હવા ભગવાન કે અમને આવતો નહોતો. અરે માતા અમને ગૌરી ગાયનું દૂધ પાતા હતા તો દૂધમાં પણ ભગવાન કે આવો સ્વાદ અમને આવતો નહોતો. એવો આમાં સ્વાદ ભગવાન કે અમને આવે છે કે છે. આમ કહેતા ભગવાન બંધુ 3 કોડિયા જમી ગયા. જમતા જમતા બંધુ એક કોડીએ ભગવાને સંકલ્પ કર્યો કે બસ બ્રહ્માંડ તૃપ્ત થાવ. બીજે કોડીએ બંધુ ભગવાને સંકલ્પ કર્યો કે અષ્ટસિદ્ધિ અને નવનિધિ નિવાસ કરીને રહો. ત્રીજો સંકલ્પ કર્યો કે બસ આ બાઈનું અને બાઈના પરિવારનું આત્યંતિક કલ્યાણ. હજુ બંધુ ભગવાનને સંતોષ ન થયો. તેથી ભગવાન કે બાઈ માગો માગો કે છે. માગો, જે જોઈએ તે ભગવાન કે તમને આપી દઉં કે છે. ત્યારે બાઈ શું કે છે કે મહારાજ મારે બીજું કંઈ પણ જોઈતું નથી. તમે મળ્યા. કોણ મળ્યા? આપણે કહીએ છીએ ને કે શ્રીજી મળ્યા, બાપા મળ્યા, સ્વામી મળ્યા છે. બોલો હવે જીવનમાં શું રે બાકી છે? શ્રીજી મળ્યા, બાપા મળ્યા, સ્વામી મળ્યા છે. બોલો હવે જીવનમાં શું રે બાકી છે? મારું કાંઈ ના રહ્યું અધૂરું, તમે કરી દીધું બધું પૂરું. મારું કાંઈ ના રહ્યું
કરી દીધું બધું પૂરું સહેજે સહેજે સુખ માણું તવ ચરણમાં સહેજે સહેજે સુખ માણું તવ ચરણમાં બોલો હવે જીવનમાં શોર બાકી છે શ્રીજી મળ્યા બાપા મળ્યા સ્વામી મળ્યા છે બોલો હવે જીવનમાં શોર બાકી છે બસ પેલી બાઈ કે મહારાજ મારે કઈ પણ જોઈતું નથી આપણે પણ બીજું કઈ જોઈએ છીએ ના ભગવાન મળ્યા બાપા મળ્યા સ્વામી બાપા મળ્યા હવે તો આ જગત સંબંધી જે પંચ છે તે હરામ કરી અને બસ ભગવાન સંબંધી પંચ વિષયનું ગ્રહણ કરી ભગવાન બાપા સ્વામી બાપામાં જોડાઈ રહીએ અને એના શરણમાં રહીએ બસ એ જ સુખ છે બીજે ક્યાંય બાંધવું બાકી તો ભૂખ દુઃખને માર છે શું છે ભાઈ ભૂખ દુઃખને માર છે કે છે પેલી બાઈ કે હે મહારાજ મારે કંઈ પણ જોઈતું નથી કે છે તમે મળ્યા પછી મારું શું બાકી કે છે કાંઈ બાકી નહીં કે છે મારે તો કંઈ પણ જોઈતું નથી કે છે ભાઈ પ્રભુ માગવાનું કયું લેખ માગવું કે છે બસ બીજું કંઈ પણ જોઈતું આવા ને આવા અખંડ મારા હૃદયમાં રહેજો કે છે બીજું મારે કંઈ જોઈતું નથી આવા ને આવા અખંડ મારા હૃદયમાં રહેજો અને હે પ્રભુ બસ ખુલ્લી આંખે કે બંધ આંખે કોને દેખું ભાઈ હે પ્રભુ આપને જ દેખું બીજું મારે કંઈ પણ જોઈતું નથી ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ એનો આવો પ્રેમ જોઈ રાજી થઈ ગયા ભગવાન કે જા તથાસ્તુ આવું કહી અને ભગવાન થઈ ગયા અદ્રશ્ય તો બંધુ શું એ ચારણબાઈની ભક્તિ હતી એને બંધવું ભગવાનમાં સ્નેહ કર્યો હતો અને આપણે નહીં આપણે તો ભગવાનની પાસે માગી માગીને કહીએ છીએ કે પ્રભુ તમે અમને પ્રેમ કરવા દો સ્નેહ કરવા દો બાથો ભીડીને મળવા દો અમારે બીજું કંઈ પણ જોઈતું નથી કેમ કે અમે અમારા જીવનમાં નક્કી કર્યું છે કે જે કાંઈ છે બધું હે પ્રભુ આપના ચરણમાં અને આપના ચરણમાં જ છે હવે કીધું બધું ક્યાંય દોડવા જવાની કંઈ જરૂર છે ખરું પેલું કે વિષ્ણુ દેવી જવું છે ને આ દેવી જવું છે ને ફલાણી દેવી જવું છે ને ઢીકણી દેવી જવું છે ને અને પાછા કોષો ખરા કે ચરણે તમારા વાલમાં 68 તીર્થો છે દેવને દુર્લભ ચરણોના પૂજન છે ચરણોના પૂજન છે ચરણોના પૂજન છે મને ચરણો ધોવા દો ચરણામૃત પીવા દો સ્નેહ કરવા દો અરે પ્રેમ કરવા દો બાથો ભીડીને વાલથી સ્વામી બાપા મળવા દો મને પ્યાર કરવા દો શ્રીજી સ્વરૂપ ઓ સ્વામીજી બાપાના પ્યારા છો લાડ લડાવા ભક્તને સ્વયં પ્રગટ્યા છો સ્વયં પ્રગટ્યા છો સ્વયં પ્રગટ્યા છો મને લાડ કરી દો મૂર્તિમાં રાખી દો સ્નેહ કરવા દો અરે પ્રેમ કરવા દો બાથો ભીડીને વાલથી સ્વામી બાપા મળવા દો મને પ્યાર કરવા દો બંધુ આવો મહિમા સમજી ભગવાન બાપા સ્વામી બાપામાં જો બંધુ આપણે પ્રેમ કરીએ તો આજે દિવાળી
ચોપડા પૂજન, સદગુરુ દિન આપણે બધાએ બંધુઓ ઉજવ્યો તે સાર્થક કહેવાય. આજે દિવાળી ચોપડા પૂજનના મંગલ પર્વે આપણે બધાએ ભગવાન બાપા સ્વામી બાપાને એ જ પ્રાર્થના કરી કે જેમ પેલી ચારણબાઈએ પ્રેમ કેળવ્યો એમ હે પ્રભુ અમે પણ આપના વિશે આવો પ્રેમ કેળવીએ અને આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે એવી દ્રઢ ટેક રાખીએ કે આ જગત સંબંધી પંચ વિષય હરામ કરી અને ભગવાન સંબંધી પંચ વિષયનું ગ્રહણ કરી અને બસ આ શ્રી સ્વામિનારાયણ ગાદીને વિશે અમે જોડાઈ જઈએ. એ જ પ્રભુ આજે મંગલ પર્વે અમે આપની પાસે બે હાથ જોડી ત્રીજું માથું નમાવી અને એ જ માગીએ છીએ. આપને અમને પ્રાપ્તિ થઈ છે, અમને બધું મળી ગયું છે, કંઈ મેળવવાનું બાકી છે બંધુ? ના. હવે આપના વિના, આ શ્રી સ્વામિનારાયણ ગાદી વિના, મણિનગર ધામ વિના બસ જીવવાના દિવસો ક્યારે પણ અમને આવે નહીં ને દેહ પર્યંત આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં અમે જીવન વિતાવીએ એવું હે પ્રભુ આ બધા સંતો ભક્તોનું આજ કહેવું છે કે હમ ભક્તો का ये कहना है, हम भक्तों का ये कहना है, तेरा ही नाम सदा लेना है, तेरा ही नाम सदा लेना है. ओ मेरे स्वामी जीवन दाता, ओ मेरे स्वामी जीवन दाता, तेरा ही साथ सदा रहना है, तेरे ही साथ सदा रहना है. नारायण बापा स्वामी नारायण, जय जय स्वामी नारायण बापा स्वामी नारायण. तुझे जो पाया तो सभी कुछ पाया है, न पाया तुझको तो सभी कुछ खोया है. तुझे जो पाया तो सभी कुछ पाया है, न पाया तुझको तो सभी कुछ खोया है. तेरे बिन दिन रैन बीते तो नैन बनत बेचैन, हाँ नैन बनत बेचैन. स्वामी नारायण गादी बिना के, स्वामी नारायण गादी बिना के, जीने के दिन वो नहीं देखना है, जीने के दिन वो नहीं देखना है. स्वामी नारायण बापा स्वामी नारायण, जय जय स्वामी नारायण बापा स्वामी नारायण. તો બસ આજના દિવાળીના મંગલ પર્વે આપણે બધા સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને એ જ પ્રાર્થના કરીએ કે બાપા આપ અમને સદાય આપની પાસે ને પાસે જ રાખજો. બસ ભગવાનની પાસે આપે રહીએ તો બંધુ આપને કંઈ પણ ચિંતા કરી, ચિંતા કોને? આટલું આપને કરવાનું છે. પછી આપના બધાની, મારી તમારી બધાની ચિંતા કરનારા આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. બાપા કે તમે જગત સંબંધી પંચ વિષય હરામ કરી અને અમારા સંબંધી પંચ વિષય ગ્રહણ કરશો તો ભગવાન કે જાઓ, તમારા બધાની ચિંતા ભગવાન કે અમારે માથે, તમે નચિંત રહેજો. બાપા કે તમે આ લોકમાં પણ સુખી અને પરલોકમાં પણ
સુખી. હમણાં પણ બાપા કે અમારા ભેગા, અને પછી પણ બાપા કે અમારા ભેગા ને ભેગા જ. બસ ભગવાનની પાસે આજે જ માગીએ કે સદાય આપની પાસે રાખજો અને દેહ પર્યંત આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે નિભાવજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરી જે બંધુઓ આપણે ચોપડા પૂજનનો વિધિ કરવો છે તેમજ છેલ્લે બંધુઓ હે સદગુરુજી એ કીર્તન બોલી ત્યાર પછી બંધુઓ આપણે આ સભાનું કામ પૂર્ણ કરીશું. બોલો શ્રી અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સજા